સ્વસ્તિ સ્વસ્તિ કુસ્વસ્તિ સ્વસ્તિ પુષ્પસ્તિ દક્ષિણઃ અરુદ્ર કુંડલી ચક્રી વિક્રમર્જિત શાસનઃ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. નક્ષત્રોના આધારે જો મેડિટેશન કરવામાં આવે તો કેવી રીતે લાભ મળી શકે, અને ખરા અર્થમાં એવી કોઈ શોર્ટકટ કી છે કે જેના કારણે થઈને આખા મહિનાના અંદર જે તમે મેડિટેશન કરો એ કેવળ 3 દિવસના અંદર તમે પૂર્ણ કરી શકો? હા છે. કેટલાક નક્ષત્રો એવા છે કે જે થોડાક જ સમયમાં બહુ વધારે ઉર્જા આપવાનું કામ કરે છે. પણ આ થાય છે કેવી રીતે? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો મન, શરીર અને આત્માને પ્રભાવિત કરવા માટે ગોચરના અંદર જે 27 ભાગ કરવામાં આવ્યા છે, એના અંદર જે 27 નક્ષત્રો છે એ નક્ષત્રો કોઈના કોઈ દેવ સાથે જોડાયેલા છે, કોઈના કોઈ આરાધ્ય શક્તિ સાથે જોડાયેલા છે. એટલે જે ગોચરની વ્યવસ્થા છે એના માનસિક રીતે જેમ અક્ષાંશ અને રેખાંશ છે એ પ્રમાણે ગોચરના 27 ભાગ કરવામાં આવ્યા છે. અને એ ગોચરના જે 27 ભાગ છે એમાં જે તારાઓનો સમૂહ છે, જે આકારોનો સમૂહ છે, જે નક્ષત્રોના સાઇન છે એનો જે સમૂહ છે, એ રીતે 27 ભાગમાં એને વિભક્ત કરવામાં આવ્યું છે કે એ આકાશના જે નક્ષત્રો છે એ પણ દરરોજ 27 નક્ષત્રો એક દિવસે ચંદ્ર મહારાજ સાથે હોય છે. એટલે કે એક મહિનામાં 3 એવા નક્ષત્રો છે કે જે દિવસે એ નક્ષત્રો વ્યાપ્ત હોય, અને એ સમયમાં જો તમે મેડિટેશન કરી રહ્યા છો તો એ કેવળ 3 દિવસના પરિણામે આખા મહિનાની ઉર્જા તમને મળી શકે છે. આ શોર્ટકટ કી છે, ગુપ્ત રહસ્ય છે. તો કેવી રીતે મેડિટેશન કરી શકાય અને એ 3 નક્ષત્રો કયા છે? સૌથી પહેલા જો વિચાર કરવા જઈએ તો શ્રવણ નક્ષત્ર, બીજું છે રોહિણી નક્ષત્ર અને ત્રીજું છે અનુરાધા નક્ષત્ર. પણ કેવી રીતે કરશો મેડિટેશન એ પણ વિચારવું રહ્યું. શ્રવણ નક્ષત્ર, શ્રવણનો સીધો અર્થ થાય છે સાંભળવું. વેદની ઋચાઓ સ્પષ્ટ રૂપે કહે છે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્ર એટલે કે કલ્યાણકારી શ્રવણ પહેલા કરવું જરૂરી છે. એટલે કે ઈશ્વરનું સાનિધ્ય લેવું, એની કથા સાંભળવી, એની વાર્તા સાંભળવી, એનું વ્રત વિધિ વિધાન સાંભળવું, ઈશ્વરના નામનું સંકીર્તન જ્યાં ચાલતું હોય એ સંકીર્તન સાંભળવું, અને એ સાંભળવાની આદત પછી ધીરે ધીરે એને મેડિટેટ કરવા માટે જ્યારે તમે ધ્યાનમાં બેસવા માટે જઈ રહ્યા છો તો સૌથી પહેલો નાદ બ્રહ્મને સાંભળવાની જરૂર છે. એટલે કે જ્યારે તમે ઓમકારનો નાદ કરી રહ્યા છો, ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ, એ જે પ્રણવ છે એ પ્રણવનો જ્યારે તમે ઉચ્ચારણ કરી રહ્યા છો તો અ, ઉ અને મ જે ધ્વનિઓ તમે બોલી રહ્યા છો એ ધ્વનિઓ તમારા કાન સુધી જાય એ પ્રમાણે તમારે એને બોલવાનું છે. અને નાદ બ્રહ્મની શરૂઆતથી જ ધીરે ધીરે ભ્રામરી તરફ જવાનું છે. ભ્રામરીના અંદર પણ જેમ ભ્રમર ગુંજારવ કરે છે ઓમકારના નાદ સાથે ઓષ્ટબંધ રાખીને જ્યારે તમે ઓમકારનો નાદ કરી રહ્યા છો તો એ નાદ ધીરે ધીરે પ્રબળ રૂપે તમારા શરીરમાં ઉતરી રહ્યો છે. અને એ વખતે તમને ઘંટનાદ છે, શંખનાદ છે, ઝાલરનો નાદ છે, પછી જે વાયુનો નાદ છે, અગ્નિનો નાદ છે, જેમ જેમ આગળ જાઓ છો ત્યારે નીરનો નાદ છે, એટલે કે પાણીનો અવાજ છે, અને ત્યાંથી જેમ જેમ તમારી તપશ્ચર્યા આગળ જાય છે, મેડિટેશન આગળ જઈ રહ્યું છે, શ્રવણ નક્ષત્ર ચાલી રહ્યું છે, અને એ વખતે જ્યારે તમે એમાં જઈ રહ્યા છો ત્યારે તંતુવાદ્યનો જે નાદ છે આ ધીરે 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 તમારા મનને એકાગ્ર કરવામાં સહયોગ થઈ જાય છે. કેમ કે એ વખતે શ્રવણ નક્ષત્રના આધારે સીધી ઉર્જા તમારામાં આવી રહી છે. એનું માધ્યમ કેવલ કર્ણ છે. અને એટલા માટે જ્યારે તમે શ્રવણ નક્ષત્રના અંદર મેડિટેટ થઈ રહ્યા છો એ વખતે જ્યારે આ નાદને સાંભળી રહ્યા છો, એ વખતે નાદ જ્યારે તમારા અંદર ઉતરી રહ્યો છે ત્યારે મૂલાધારથી માંડીને સ્વાધિષ્ઠાનથી માંડીને અનાહત, મણિપુર, વિશુદ્ધથી માંડીને આજ્ઞાથી માંડીને સહસ્રદળ ચક્ર સુધીના અંદર એ નાદ ગુંજારવ કરવાની શરૂઆત કરે છે. અને જે અધ્યાત્મ જગતમાં પ્રગતિ કરવા જઈ રહ્યા છે એમને શ્રવણ નક્ષત્ર ચાલતું હોય અને જ્યારે મેડિટેટ થઈ રહ્યા છે ત્યારે આ નાદ બ્રહ્મના માધ્યમથી એમને શાંતિ મળી રહી છે, એમનું મન શાંત થઈ રહ્યું છે અને કેવલ ગુંજારવ અંદર અનુભૂત થાય છે. ત્યારબાદ આવે છે બીજા નંબરમાં રોહિણી નક્ષત્ર.
રોહિણી નક્ષત્ર છે એ પ્રેમનું પ્રતીક છે. ચંદ્ર મહારાજ સૌથી સારી અવસ્થામાં, સૌથી પ્રકાશિત અવસ્થામાં, સૌથી શ્રેયસ્કર અવસ્થામાં પોતાની પત્ની રોહિણીને વધુ પ્રેમ આપે છે, એટલા માટે એ પ્રેમનું પ્રતીક છે. પણ જ્યારે એ પ્રેમ વરસી રહ્યો છે રોહિણી નક્ષત્ર સાથે, કે રોહિણી નક્ષત્રના રૂપમાં જ્યારે એ વહી રહ્યો છે, ત્યારે કલ્પના શક્તિ થકી મેડિટેશન કરવાની શરૂઆત કરવી પડશે. જેમ કે માની લો કે તમે મૂલાધારમાં સ્થિત ભગવાન શ્રી ગણેશની આરાધના કરવા માટે બેઠા છો, તો જ્યારે તમે આંખો બંધ કરીને મેડિટેશનમાં જઈ રહ્યા છો, તો એ વખતે તમારી રચનાત્મક શક્તિ એ જ તમારી અધ્યાત્મ શક્તિ બની જાય. એ હેતુથી અનુભૂતિના અંદર તમે એ લાવી શકો, એ ભાવથી આ ક્રિયા વિચારવાની છે. આંખો બંધ કરી છે, મનમાં આવો વિચાર કરી રહ્યા છીએ કે ગણેશજીની સપોઝ આરાધના આપણે કરી રહ્યા છીએ, અથવા જે કોઈ પણ દેવ તત્વની આરાધના કરી રહ્યા છો, તો એમાં આ વિચારો આવવા જરૂરી છે કે હું ગણેશ લોકના દરવાજે ઊભો છું, દરવાજાને દસ્તક દઈ રહ્યો છું, દરવાજાને ધક્કો મારું છું અને દરવાજો ખુલે છે, અનંત કોટી પ્રકાશ આ ચામડાની આંખોને ઢાંકીને બેઠું છે, પ્રેમ લક્ષણા ભક્તિ ઉમેરાય છે. અને એ વખતે તમારા મનમાં વિચાર આવે છે કે હું ભગવાનને આજીજી કરું. આજીજી કરતાની સાથે એ જે પ્રકાશ જે હતો એ હટી જાય છે, અને જેમ ભગવાન લાલબાગના બાદશાહના રૂપમાં જેમ ઠાઠથી બેઠા હોય એમ ઠાઠથી બેઠા છે. એ વખતે આપણે નજીક પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે ભગવાનની જમણી જંઘા પરમાં રિદ્ધિ બિરાજમાન છે, ડાબી જંઘા પરમાં સિદ્ધિ બિરાજમાન છે. લક્ષ્ય અને લાભ એમના પગ દબાવી રહ્યા છે. એમની દીકરી સંતોષી એમને ચામર ઢોળી રહી છે. જય અને વિજય એમના માટે પુષ્પ અને ફળની તૈયારી કરી રહ્યા છે. ચારેય બાજુ શંખનાદ વાગી રહ્યા છે, ઝાલરોનો નાદ વાગી રહ્યો છે. જે પુષ્પો જય વિજય લઈને આવી રહ્યા છે એમાંથી અત્યંત માદક રૂપે સુવાસ વ્યાપ્ત થઈ રહી છે. અને આ દેદીપ્યમાન અવસ્થામાં આપણે ભગવાનના આગળ જઈને દંડવત પ્રણામ કરીએ છીએ અને મનમાં કલ્પના કરી છે કે હે પ્રભુ, તમે મારા માનસના અંદર પગલાં માંડો, અને મારા માનસના અંદર જ્યારે તમે પગલાં માંડશો ત્યારે એ માનસ ગણેશ લોક થઈ જશે. અને જ્યારે તમારા મનમાં આવી શ્રેયસ્કર કલ્પના રચાય છે મેડિટેશનના ભાગમાં કે એ રૂપમાં, ત્યારે સમજવાનું કે એ અનુભૂતિમાં ઉતરી રહ્યું છે, અને રોહિણી નક્ષત્ર ધીરે ધીરે તમને એ મેડિટેટ કરવામાં મદદ કરી રહી છે. એ જ રીતે જ્યારે ત્રીજું નક્ષત્ર છે જે અનુરાધા નક્ષત્ર છે, જે મિત્રતા, પ્રેમ, સેવા અને ભક્તિનું પ્રતીક છે, ત્યારે જ્યારે તમે અનુરાધા નક્ષત્ર ચાલી રહ્યું છે અને એમાં મેડિટેશન કરવા માટે બેસો છો, તો હવે એમાંથી ભગવદ કૃપા પ્રાપ્ત થાય છે એ વિચારવાની વ્યવસ્થા શરૂ થાય છે. એટલે કે ભગવાન ગણેશજીનો જ દાખલો લઈએ તો ત્યાંથી ભગવાનને જ્યારે આપણે દંડવત રૂપે પ્રસ્તાવ મૂક્યો, અને એ વખતે ભગવાન હવે અનુગ્રહ કરી રહ્યા છે. જમણો હાથ આપણા મસ્તક ઉપર મૂકી અને પોતાની જગ્યાથી ઊભા થઈ અને આપણા ઘરે આવવા માટે પગલાં માંડી રહ્યા છે. આપણા હૃદયના ભાગથી ઉતરી અને મૂલાધારમાં સ્થિર જે ગણેશજી છે ત્યાં જવા માટે એ તૈયાર થઈ રહ્યા છે, અને આપણું જીવન ગણેશ તત્વ રૂપે સ્થિર થઈ રહ્યું છે. એવી ભાવના જેના અંદર આવવાની શરૂઆત થાય છે, એ અનુકંપા ઉતરવાની શરૂઆત થાય છે, એ અનુભૂતિમાં આવે છે, એ અનુરાધા નક્ષત્ર કરી શકે છે. કહેવાનો અહીંયા અર્થ એ છે કે જે અનુગ્રહની ભાવના તમારામાં આવે છે, એને એ અનુગ્રહ જ્યારે તમે બેઠા છો ત્યારે એ મેડિટેટ થતાં થતાં, ચાહે એ તંતુવાદ્યના શ્રવણ માધ્યમથી તમે લીધું છે, કે પછી રોહિણીના પ્રેમ લક્ષણા ભક્તિથી તમે પ્રાપ્ત કર્યું છે, અથવા અનુરાધા નક્ષત્રના અનુભૂતિના ભાગમાં તમે પહોંચ્યા છો, કેવળ આ 3 દિવસની આરાધના, ઉપાસના અને મેડિટેશનથી તમે આખા મહિનાની ઉર્જાને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. અને એટલા માટે આ નક્ષત્રોમાં આ સમયને આત્મસાત કરી લેવો જોઈએ, સાચવી લેવો જોઈએ. આશા કરું છું સુયોગ્ય મેડિટેશન દ્વારા તમે પોતાની જાતને શુદ્ધ કરી શકશો, ચેતનાના અંદર પરોવાઈ શકશો, અને તમારી ચેતના ઈશ્વરની ચેતના સાથે જોડી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.